ચાલો એક વાત વિચારીએ. ભારતમાં સત્તા માટે હંમેશા એક ખેંચતાણ ચાલતી હોય છે. એક બાજુ છે દિલ્હીમાં બેઠેલી કેન્દ્ર સરકાર અને બીજી બાજુ દરેક રાજ્યની પોતાની સરકારો. આજે આપણે આ જ જટિલ સિસ્ટમને સમજવાની કોશિશ કરીશું, જે નક્કી કરે છે કે દેશમાં ખરેખર કોનું રાજ ચાલે છે. અને હા, જવાબ કદાચ ધાર્યા કરતાં વધુ રસપ્રદ છે. તો મૂળ સવાલ એ છે કે આખરે બોસ કોણ છે? દિલ્હી સરકાર કે પછી રાજ્યોની રાજધાનીમાં બેઠેલી સરકારો? જો આનો કોઈ એક લીટીમાં જવાબ નથી, આને ખૂબ જ સાવચેતીપૂર્વક ગોઠવાયેલા ડાન્સ જેવું સમજો, જ્યાં ક્યારેક કેન્દ્ર આગળ આવીને લીડ લે છે તો ક્યારેક રાજ્યોને પોતાનો સ્ટેપ બતાવવાનો મોકો મળે છે. અને આ જ જટિલતા ખરેખર તો ભારતીય લોકશાહીની સુંદરતા અને તાકાત બંને છે. આ આખી જે સિસ્ટમ છે ને, એનું એક ખાસ નામ છે સમવાયી માળખું, અથવા કહો કે ફેડરલિઝમ. અને ભારત જેવા વિશાળ અને વિવિધતાઓથી ભરેલા દેશને ચલાવવા માટેનો એક માસ્ટર પ્લાન ગણી શકાય. એક એવી વ્યવસ્થા જે એ સુનિશ્ચિત કરે છે કે સ્થાનિક જરૂરિયાતો પણ સંતોષાય અને સાથે સાથે દેશની એકતા અને અખંડિતતા પણ જળવાઈ રહે. પણ આપણે આગળ જોઈશું એમ આ બેલેન્સ જાળવવું એ કોઈ નાનીસૂની વાત નથી. તો ચાલો એકદમ મૂળભૂત વાતથી શરૂઆત કરીએ. દેશમાં કાયદા કોણ બનાવે છે? અહીં જ આપણા બંધારણની એન્ટ્રી થાય છે. ખાસ કરીને અનુચ્છેદ 245થી 255, જે આ રમતના નિયમો નક્કી કરે છે. આપણા બંધારણ ઘડવૈયાઓ બહુ હોશિયાર હતા. એમણે કોઈ કન્ફ્યુઝન જ ના રહે એ માટે 7મી અનુસૂચિમાં સત્તાના 3 અલગ અલગ ખાના બનાવી દીધા છે. એક રીતે કહીએ તો જવાબદારીઓની સ્પષ્ટ વહેંચણી: સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. ચાલો આ ત્રણેય ખાનામાં શું છે એ જોઈએ. પહેલું ખાનું છે સંઘ યાદીનું. આમાં લગભગ 100 જેટલા એવા વિષયો છે જે આખા દેશ માટે મહત્વના છે, જેમ કે દેશનું સંરક્ષણ, રેલવે, બેન્કિંગ. એક મિનિટ માટે વિચારો, શું દરેક રાજ્યની પોતાની અલગ આર્મી હોય તો ચાલે? ના ચાલે, બરાબર ને? એટલે જ આવા રાષ્ટ્રીય મહત્વના વિષયો પર કાયદો બનાવવાનો હક માત્ર અને માત્ર કેન્દ્રની સંસદ પાસે જ છે. પછી આવે છે બીજું ખાનું, એટલે કે રાજ્ય યાદી. આમાં 61 વિષયો છે જે આપણી રોજિંદી જિંદગી સાથે સીધા જોડાયેલા છે, જેમ કે સ્થાનિક પોલીસ વ્યવસ્થા, જાહેર આરોગ્ય, ખેતી. આ એવા મુદ્દાઓ છે જ્યાં સ્થાનિક સમજ અને જરૂરિયાત સૌથી વધુ મહત્વની હોય છે. એટલે એના પર કાયદો બનાવવાની સત્તા રાજ્યોની વિધાનસભાને આપવામાં આવી છે. અને હવે આવે છે ત્રીજું અને સૌથી રસપ્રદ ખાનું, સંયુક્ત યાદી. આમાં શિક્ષણ, જંગલો, વીજળી જેવા 52 વિષયો છે. આ એવા વિષયો છે જેના પર કેન્દ્ર અને રાજ્ય બંને સરકારો કાયદા બનાવી શકે છે. અને અહીંથી જ ખરો ખેલ શરૂ થાય છે. પણ સવાલ એ છે કે જો બંને સરકારો એક જ વિષય પર અલગ અલગ કાયદા બનાવે તો? માની લો કે શિક્ષણ પર કેન્દ્ર અને રાજ્યનો કાયદો ટકરાય, તો કોનું ચાલશે? અહીં બંધારણ એકદમ ક્લિયર છે. આવા સંજોગોમાં કેન્દ્રનો કાયદો જ માન્ય ગણાશે, એ જ સર્વોપરી રહેશે. આ એક બહુ જ મહત્વનો નિયમ છે જે બતાવે છે કે આપણું સમવાયી માળખું સહેજ કેન્દ્ર તરફ ઝૂકેલું છે. હવે આપણા બંધારણ ઘડવૈયાઓ ભવિષ્ય તો નહોતા જોઈ શકતા, બરાબર? તો એવા વિષયોનું શું જે ત્યારે હતા જ નહીં, જેમ કે આજની સાયબર સિક્યુરિટી કે સ્પેસ રિસર્ચ? આનો જવાબ આપે છે આર્ટિકલ 248. આવી બધી જ શેષ સત્તાઓ, એટલે કે રેસિડ્યુઅરી પાવર્સ, સીધી કેન્દ્ર સરકારને મળે છે. આને ભવિષ્ય માટેની એક બંધારણીય સેફ્ટી નેટ કહી શકાય. ઓકે, તો કાયદા કોણ બનાવશે એ તો નક્કી થઈ ગયું, પણ એને લાગુ કોણ કરશે? દેશનું રોજબરોજનું કામકાજ કેવી રીતે ચાલશે? ચાલો હવે બીજા પિલર તરફ આગળ વધીએ, વહીવટી સંબંધો. આનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે આપણી ઓલ ઇન્ડિયા સર્વિસ, એટલે કે IAS, IPS જેવા અધિકારીઓ. હવે જુઓ, એમની પસંદગી તો કેન્દ્ર સરકાર કરે, પણ એમની પોસ્ટિંગ રાજ્યોમાં થાય છે. આનાથી આખા દેશમાં વહીવટમાં એક સૂત્રતા જળવાઈ રહે છે અને કેન્દ્ર તથા રાજ્યો વચ્ચે એક મજબૂત કડી બની રહે છે. અને હા, જ્યારે બે રાજ્યો વચ્ચે કોઈ મુદ્દે મતભેદ થાય ત્યારે શું? એના માટે પણ બંધારણમાં વ્યવસ્થા છે. નાના મોટા સામાન્ય વિવાદો માટે છે આંતરરાજ્ય પરિષદ, જે આર્ટિકલ 263 હેઠળ બને છે. પણ જ્યારે મામલો નદીના પાણીનો હોય, જે સૌથી સંવેદનશીલ મુદ્દો છે, ત્યારે એના માટે ખાસ રિવર વોટર ટ્રિબ્યુનલ બનાવવામાં આવે છે આર્ટિકલ 262 મુજબ. અને હવે વાત કરીએ ત્રીજા અને કદાચ સૌથી અગત્યના પિલરની, પૈસાની. કારણ કે આખરે જેના હાથમાં તિજોરીની ચાવી, એના હાથમાં સત્તા. નાણાકીય સંબંધો જ નક્કી કરે છે કે દેશના પૈસાની વહેંચણી કેવી રીતે થશે. તો આટલા મોટા દેશમાં ટેક્સમાંથી આવેલા પૈસાની વહેંચણી કોણ કરે? આ કામ માટે દર 5 વર્ષે રાષ્ટ્રપતિ એક કમિટી બનાવે છે, જેને કહેવાય છે નાણાં પંચ.
આર્ટિકલ 280 હેઠળ તમે એને એક ફાઇનાન્શિયલ અમ્પાયર સમજી શકો છો, જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે પૈસાની યોગ્ય વહેંચણી માટે ભલામણો કરે છે. આ ચાર્ટથી આખી વાત સરળતાથી સમજાઈ જશે. કેટલાક ટેક્સ જેમ કે કસ્ટમ્સ ડ્યુટી એ તો સીધા કેન્દ્રની તિજોરીમાં જાય છે. અમુક ટેક્સ જેમ કે ઇન્કમ ટેક્સ એ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચાય છે. અને ત્રીજું, જે બહુ જ મહત્વનું છે, કેન્દ્ર જે રાજ્યોને જરૂર હોય એને મદદ કરવા માટે ગ્રાન્ટ ઇન એડ પણ આપે છે. દેશના આર્થિક સંતુલન માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વ્યવસ્થા છે. અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ બધું બેલેન્સ વિશે હતું, સત્તાની વહેંચણી. પણ અમુક એવી ખાસ પરિસ્થિતિઓ પણ છે જ્યારે આખું પલ્લું એક તરફ એટલે કે કેન્દ્ર સરકાર તરફ પૂરેપૂરું ઝૂકી જાય છે. આ એવા સંજોગો છે જ્યારે કેન્દ્ર રાજ્યની સત્તાઓ પોતાના હાથમાં લઈ શકે છે. આ 4 ખાસ સંજોગો છે જ્યારે સંસદ એટલે કે કેન્દ્ર સરકાર રાજ્યના વિષય પર પણ કાયદો બનાવી શકે છે. પહેલું, જો દેશમાં નેશનલ એમર્જન્સી લાગુ હોય. બીજું, જો રાજ્યસભા પોતે રાષ્ટ્રીય હિતમાં એવો કોઈ ઠરાવ પસાર કરે. ત્રીજું, જો 2 કે તેથી વધુ રાજ્યો જાતે જ કેન્દ્રને વિનંતી કરે. અને ચોથું, જો કોઈ આંતરરાષ્ટ્રીય સંધિને લાગુ કરવાની હોય. આ એક પ્રકારના સેફ્ટી વાલ્વ છે જે દેશની એકતા અને સુરક્ષા માટે જરૂરી છે. વાહ, ઘણી બધી માહિતી થઈ ગઈ, ખરું ને? ચાલો એક કામ કરીએ. આખા ચિત્રમાંથી સૌથી મહત્વના એકદમ ગોલ્ડન પોઈન્ટ્સ જે યાદ રાખવા જ જોઈએ એના પર ફટાફટ એક નજર કરી લઈએ. બસ આટલું યાદ રાખી દો. પોલીસ રાજ્યનો વિષય, શિક્ષણ બંનેની જવાબદારી એટલે કે સંયુક્ત યાદી, પૈસાની વહેંચણી નાણાં પંચ આર્ટિકલ 280, રાજ્યો વચ્ચે ઝઘડો આંતરરાજ્ય પરિષદ આર્ટિકલ 263. અને આ બધી સત્તાની વહેંચણી ક્યાં લખેલી છે? 7મી અનુસૂચિમાં. બસ આ જ છે આખા માળખાનો સાર. આજે 70 કરતાં પણ વધુ વર્ષોથી સત્તાના આ જટિલ પણ નાજુક સંતુલને ભારત જેવા વિશાળ દેશને એકસાથે બાંધી રાખ્યો છે. પણ મોટો સવાલ એ છે કે બદલાતા સમય સાથે શું આવનારા 70 વર્ષ માટે પણ આ જ બેલેન્સ કામ કરશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ ભારતના ભવિષ્યને આકાર આપશે.